આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વણેલા ગાંઠિયાનું શાક। અહીંયા અમે વડીનું શાક કહીએ છીએ, ચણાના લોટની વડીનું શાક। તેના માટે સૌપ્રથમ આપણે આદુ અને લસણને ખાંડી લેવાનું છે। હવે આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈશું। તેના માટે ખાંડેલું લસણ અને આદુ લીધું છે। મરચું નાખવાનું છે, હળદર, ધાણા જીરું, મીઠું અને પાણી નાખીને બધું મિક્સ કરી લેવાનું છે। આ આપણા શાકનો મસાલો તૈયાર છે। હવે વડી માટે મેં 1 વાટકો ચણાનો લોટ લીધો છે। હું અહીંયા 3 થી 4 વ્યક્તિ માટે બનાવી રહી છું। તેમાં આપણે અજમા નાખીશું, મીઠું નાખીશું અને પાણી નાખીને મિક્સ કરીશું। આ લોટ તમે જો સંચામાં પાડો ગાંઠિયા તો તમારે થોડો કઠણ રાખવાનો છે। હું અહીંયા ઝારામાં પાડું છું, તે માટે મેં થોડો લોટ ઢીલો રાખ્યો છે। પાણી થોડું થોડું કરીને નાખવું જેથી લોટ ઢીલો ન થઈ જાય। જોઈ શકો છો મેં લોટ થોડોક ઢીલો રાખ્યો છે જેથી કરીને ઝારામાંથી ગાંઠિયા આરામથી પડી શકે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું। તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, જીરું અને રાઈ નાખવાની છે। રાઈ સારી રીતે તતડી જાય પછી તેમાં હિંગ નાખવાની। હવે આપણે તેમાં મસાલો નાખવાનો છે, પછી તેનું તેલ છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરવાનું છે। પછી તેમાં જોઈતા પૂરતું પાણી નાખી દેવાનું છે। તેમાં ટમેટું નાખવાનું છે, મેં અહીંયા 1 ટમેટું નાખ્યું છે, તમે છાશ પણ નાખી શકો છો। પાણી ઉકળી જાય પછી તેમાં ગાંઠિયા પાડી લેવાના છે। તમે હાથેથી પણ પાડી શકો છો। પછી તેને 3 થી 4 મિનિટ સુધી થવા દેવાના છે। તમે જોઈ શકો છો કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું છે। બનાવવામાં ખૂબ જ સરળ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।